બ્રિજ નીચેનો માર્ગ અને રિવરફ્રન્ટનો રસ્તો એ વાહન ચાલકો માટે સંપૂર્ણપણે બંધ કરી દેવાયો છે. તંત્ર દ્વારા બ્રિજના જૂના સ્પાન તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી હોવાને કારણે વાહન ચાલકોની સલામતીના ભાગરૂપે આ મહત્વનો નિર્ણય લેવાયો છે. રસ્તો બંધ થવાના કારણે ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય તે માટે વહીવટી તંત્ર દ્વારા વાહન ચાલકો માટે વૈકલ્પિક માર્ગો સૂચવવામાં આવ્યા છે, જેથી મુસાફરોએ ડાયવર્ઝનનો ઉપયોગ કરવો પડશે. જર્જરિત સુભાષ બ્રિજને તોડવાની કામગીરી હવે અંતિમ તબક્કાઓ પર આગળ વધી રહી છે, ત્યારે રિવરફ્રન્ટ નીચેથી પસાર થતો આ જે રસ્તો છે એ રસ્તો મુસાફરો માટે અને વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે. સુભાષ બ્રિજના જે સ્પાન તોડવાની કામગીરી શરૂ થયેલી છે એમાં હવે આ રિવરફ્રન્ટ વિસ્તારમાંથી જે બ્રિજ ઉપરથી નીકળે છે એ રસ્તો છે તે બંધ કરવામાં આવ્યો છે, કારણ કે ઉપરથી જો સ્પાન તોડતી વખતે કોઈ દુર્ઘટના બને અને કોઈ જાનહાનિ ન થાય તેના ભાગરૂપે આ રસ્તો છે તે બંધ કરવામાં આવ્યો છે. દ્રશ્યો પણ આપણે જોઈ શકીએ છીએ. સુભાષ બ્રિજના જે સ્પાન છે એ સ્પાન ઉતારી લેવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. 2 સ્પાન ઉતારી લેવામાં આવ્યા છે અને એના જ ભાગરૂપે જે રસ્તો નીચેથી એટલે કે બ્રિજની નીચે થઈ અને રિવરફ્રન્ટ જે પસાર થાય છે એ રસ્તો બંધ કરવામાં આવ્યો છે. સાથે રિવરફ્રન્ટ વિસ્તારની અંદર પણ જે વોકવે બનાવવામાં આવેલો છે એ પણ લોકો માટે બંધ કરવામાં આવ્યો છે. આખો સુભાષ બ્રિજ છે તેના સ્પાન ઉતારી અને ફરીથી ત્યાં નવો બ્રિજ બનાવવાની શરૂઆત કરવામાં આવી છે. એના જ ભાગરૂપે અને સલામતીના ભાગરૂપે કોઈ જાનહાનિ ન થાય તે માટે રિવરફ્રન્ટમાં આ રોડ છે તે અત્યારે બંધ કરવામાં આવ્યો છે. વાહન ચાલકો નારાયણઘાટવાળા રૂટ ઉપર થઈ અને ફરીથી રિવરફ્રન્ટ ઉપર જઈ શકશે. કેમેરામેન મેહુલ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અને આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ, અને તમામ મહત્વપૂર્ણ